કૃષ્ણ વારીને માખી જાને આકી જાય એને કઈ કેમાં તારો દો અહીંયા જય શ્રી કૃષ્ણ કરવા તો આવે કરવા ભાભી હું તમને એમ કહું છું કે બેસતા વર્ષની દી આમ ભેગા નો થતા હું કહું જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ આપણે સમજીએ ઘરમાં તારો બાપ ગામને ગાયના મંતવા જાવતા પાંચ માણા હું વૈસાર કરશે એમને મોટા આને હાલતા ઓઠમાં લખવા આવે છે ને તારી માને આવતો હશે લખવા તું એને કઈ નો કેતા હો જો કોઈ દી તમે મારી કોઈ રામ તાઈણ હોય એટલા વર્ષ પણ તમે રો માં બો કોકી પપ્પા મને એવું મન થાય કે થમ્સઅપની બોટલ પીને મરી જાવું જોઈએ તું કે તો તને મોનોકોટો નું ડબલું લઈ આવી દઉં તું જાણે તો ઉભા થઈ જાને પા મોનોકોટો તારે પીવું મારે નથી મરવું એઠી બે વાત કર હું વાત કરવી છે તને ખબર છે મારા સહાત છોકરા જોજે હો સડાવે એમ સડવાનું નથી આપણે થોડી તો મને ખબર છે જા બે તો મારે બેરડાના છે જા બે હમણાં બેન મરી ગયા વેનેસડા મમ્મી પિસ્કારી લાવજો પપ્પા ફુગા લાવજો મેં કીધું તમારો ડો વરસાદ વરસતો નથી ક્યાંથી પિસ્કારી ફુગા લાવજો તમે બે માણા બાત હતા ને હામીન શેરીમાંથી તાર જેઠના દોસ્તર જા સાવારા ભાઈ આવ્યા સફેદ લુગડાવાળા મને કે ભાભી ઘરમાં હું ડકો છે મેં કીધું જો ને છોકરાએ વેન કર્યું પિસ્કાર્યું જે બેન બિસાડા કાલાવડની બજારમાં ગયા મોટો કોથળો ભરી આવ્યો તું તો પિસ્કાર્યું ફુગા લોવી ગયા સુરસુરિયા સકલી બોમ્બ ને પુત્રી બોમ્બ ને બોપરિયા મેં કીધું સફેદ જોડી વાળા ભાઈ તમારે આ ક્યાં કરવાની જરૂર છે મને આમ થાપો મારીને કે ભાભી મુંજાવ છો હું કામ તમારાથી મારા છે ને એવું કીધું સીઝન તો હોય કે એ ફટાકિયાની પણ સીઝન હોય ને સીઝન તો હોય ગઈ તે પછી તો ઘણી વાર ભેગા થઈ ગયા આપણે આવી વાત તો કઈ થઈ નહીં પણ તમે શું કહેતા હતા બાન મજા નહોતી દે બાને હમણાં ક્યાં મજા રહેતી એક બાજુ બેયને મજા નંબરે ને એક બાજુ બાને મજા નંબરે મેં તાર ભાઈને કીધું ઇન્જેક્શન લેવાનો કે ભાઈ બેહી દવા નથી દેતી બાને મજા નંબરે તી તાર ભાઈ બે ઇન્જેક્શન લેવા ઇન્જેક્શન ભરીને મેં ગોખલા મેં કીધું હા જે બેહી દવા ટાણ ઇન્જેક્શન બેહીને દઈ દો જા ઇન્જેક્શન લેવા ગઈ એમાં લાઈટ વહી ગઈ મેં ઇન્જેક્શન એટલા બદલી થઈ ગઈ બેહીને દેવાનું તું બાને દાબી દીધું બાને દેવાનું તું બેહીને ઠકારી દીધું કેની તારી બાને દઈ બુન અહીં જે ખાવા ટાણ બાને એની બા અહીં જે ખાવા ટાણે મેં બાને રાઈ નાખી બા ખાવા આવો તો બા બિસારા ક્યાં ગમાણમાં પેડા બે કરે રહ્યા તો તમને એટલી નો ખબર પછી પાડો મરી ગયો પાડો મરી ગયો તાવતો નથી મેં કીધું ભેનું દુધાણું વકી જાય બાપ પાડા નેરને તેલ પાઈ દીધું તો ડોહીને ન પાઈને હુજવાના હાંધા પાડા તેલને બદલે પેટ્રોલ પાઈ દીધું પછી પાડો મોઈને આની માં વાહે થઈ પાડો રિઝર્વમાં રોકાણો તું કઈ રિઝર્વમાં આવી તો પાડો આવે રિઝર્વમાં હવે કઈક મગાવું તો મગાવી લે તમે એને ક્યાં સડાવો છે મેં તો ખૂબ મગાવ્યું હું તો આખી જિંદગી મગાવતી જાઉં છું ખૂબ મગાયું આમ ને પથારી ફેરવી તો આ અમારી પેટીઓની પાસમાણાને પૂછ મરી ગયા મારું ઘર તો આ ગમે આ ગામમાં ગોવાળિયો આ જાલી લે તો જાન છૂટે જા તો સાચી વાત કે ખોટી વાત આપણા જોકમાં છે જ ને કુવારા છોકરા જો તો જા તો જાન છૂટે અમારું આ હું કહું તમને ઊભા થાવ એ ભાભી ઊભા થાવ મરી ગયા હું હારા માવતરની દીકરી એટલે તમાર ગાંડા ઘરમાં ટઈકી ગાંડા અમે કે તમે નકર માર બાપુજી મને કેતું ના કે બટા વયાઈ બીજે કર નાખજો અરે બિસાડા બે ગાંડાને હાચવે છે હાલ તો મિત્રો અહીંયા આવેલી ફાળાની યાદી 2500 રૂપિયા દિવ્યેશ કુમાર વસુભાઈ સાવલિયા 5000 રૂપિયા કિશોરભાઈ ધીરજભાઈ રાત 1111 રૂપિયા શૈલેષ કુમાર હરજીભાઈ ફળદુ 1000 રૂપિયા વિનોદ કુમાર જેતપુર 1000 રૂપિયા બાબુભાઈ પોપટભાઈ અજુડિયા 5000 રૂપિયા પરસોત્તમભાઈ ભાવનજીભાઈ રાગ 1111 રૂપિયા નાનજીભાઈ મોહનભાઈ રાગ 1111 રૂપિયા પરસોત્તમભાઈ બાવનજીભાઈ વાટલિયા 1111 રૂપિયા જીવરાજભાઈ કડવાભાઈ ફળદુ 1111 રૂપિયા રાઘવજીભાઈ કડવાભાઈ ફળદુ 51 રૂપિયા જયસિંહભાઈ તથા વિપુલભાઈ રાગ 51 રૂપિયા પ્રફુલભાઈ સગનભાઈ રાગ 1111 રૂપિયા હીરાભાઈ નારાયણભાઈ ફળદુ 1100 રૂપિયા મુકેશભાઈ સાવલિયા નવાગામવાળા 1100 રૂપિયા ઘનશ્યામભાઈ
ધૂન ધોરાજી વાળા 1001 રૂપિયા વલ્લભભાઈ પ્રેમભાઈ ધોંગા. તો મિત્રો આ રીતે ફાળાની બુકની યાદી અહીં આવી છે અને આપને સમક્ષ પણ આ ફાળાની બુક આવશે મિત્રો. તો ફાળાની બુકની અંદર ફૂલની બાખડી લખાવજો, કારણ કે જે પૈસા થશે એ આજ આ ગામની અંદર જ મેળીને જવાના છે, એક ગૌ માતાના ઘાસચારા માટે મિત્રો. તો ફળાની બુક આપની સમક્ષ આવી રહી છે. તો ફળાની બુકની અંદર ફૂલની બાખડી મારવાલો લખાવજો. અને મિત્રો પૈસા ઉડાડો ન ઉડાડો કાઈ નહીં, પણ જ્યારે મોજ આવે ત્યારે આકલા પડકારા કરતા રહેજો એટલે અમને મજા આવે. કોક બેઠું છે આમ, હા બધા આમ હોવું જોઈએ. હાલ એ તો કઈ છે જ પડકારા. હાલ અને બાળાનો નહીં એવા વગર દિવે વાળું કરી થઈ તો મારા ભોરુરાય બરવા कोटे मोर किया कोटे मोर किया हने ओली आकाशिया चमकी पण रुदन नाणे मारो नाणो बड़े हरे ओली आवी મને ઢોલે રમવા મેલ ભરવાણિયા આ ઝાલાવાડી ઢોલ ઘેરો ઝાલર વાગે ઢોલે રમવા મેલ ભરવારા ઝાલાવાડી ઢોલ ઘેરો ઝાલર વાગે ઢોલે રમવા મેલ ભરવાણિયા ઝાલાવાડી ઢોલ ઘેરો ઝાલર વાગે ઢોલે રમવા મેલ ભરવારા ઝાલાવાડી ઢોલ ઘેરો લઈ દે બરવાડિયા આ ઝાલાવાડી ઢોલ ગીણો ઝાલર વાગે હરી લે કરાવું મારા ઝાલાવાડી ઢોલ ગીણો ઝાલર વાગે
બટા હું વાંધો છે મારો દીકરો અહીંયા કેવું છે હા વાંધો તો મોટો બધો છે બોલ ને મરી ગયા મારી મને અમને બહુ એમ કે મારો લેવા જવા છે હા મારી વહુ લેવા જાવે હજી મરી ગયા સંડાસ જાવ પડે વાહ ડબલું ના આવું પડે વહુવારી નો થાતો લે જાને આ તારી બા મારી માં મરી ગયા છોકરો નતો તઈ તારી માઈ હાથવા રાંદલ તેડા છોકરો થયા કેડે એકેવાર ન ભાઈ હજી ન તેડો એને પા અમારો નથી ને આંગરી આવ્યો તો હું કહું એટલે સામી 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 અરે ધણી હા ધણિયાણી ગીગલાના વહુના આળા તેડવા જાવ છો તો કરા ધણી હા ધણિયાણી પરંતુ રાજન માર્ગે તીન હાલ થા ધણી કારણ કે આપણા વડવાઓ વાતો કરતા ધણી કેવી વાતો કરતા હતા કે પોકણ ગઢના મહારાજ આજમલ ભાઈ એક પાપી પેટે ભાંજ્યા હા રવારા જો વાંજ્યાના સુકલ લઈ ધણી આજ મારા ગીગલા દીકરાની વહુના આણુલા તેડવા છાય ને હા ધણિયાણી તો આજ મારો નનકો દીકરો પણ વાંચ્યો રે ના હારું આના જેવા કપાતર તો ન થાય માટે સામા મળે તો ધણી મુખોવડા ફેરવી જાજો બસ એ જ કરાવીશો તમે પાઠા ખવડાવજો એવું લાગે છે પૂછે તો ખોટું બોલજો ઘરે જાવશું લાપસી ના બસ બાપ દીકરી બે ખોટા બોલવાના ધંધે ચડાવો છે બધાય છાતીઓ લેવી છે આ તારા બાપાને ભેગા લેતી જા એ તારા બાપને ભેગા લેતી જા આને લઈ જા અહીંથી લઈ જા વે હાલતી થાને નકા મૂકી એક લાકડી હટ તમે મારી લ્યો તો હાલા મરી ગયો પાર તો આવી મારી જાય પણ હું બાકી પારકી તને તો કઈ હું કહું છું છું નહીં હટ એ જાય જ આપા કુતરી જાય આગમ બાકા તકે બેટી તક લાંબી કરી દે આને આગળ ઈ તારા જેવા ગાંડા બધા ભેગા થયા બે ગાંડાને હાચવા ઓહો મરી ગયા હોના નાકામાં આવી જાય આય પૂછ આય ગઈ કો ગઈ વિરા ગગલાની હો નાના તેડવા તો જાવાસ હા વીરા પણ રાજને માર્ગે ન હલાય વિરા કેમ વીરા કે રાજને માર્ગે હાલીને કદાચ જો મહારાજ અજમલ હમા મળી જાય ને વિરા તો મહારાજ અજમલે તો પાપી પેટના વાંજિયા છે અને વિરા વાંજિયાના શુક્ર લે આપણા ગગલાની હો નાના તેડવા જાય ને તો આપણો ગગલો દીકરો પણ સદાને માટે વાંજ્યો રહે એ વાત તો કેવી સત્ય છે વીરા માટે રાજને માર્ગે નથી હાલવું વિરા વન વગડે થઈ ગગલાને હોના અનાતી લેવા જાવાસ ભલે વીરા તો હાલ વિરા ગગલાની હોના અનાતી લેવા માટે રવાના થઈ વિરા એ યાનો લા તેડવા હાલા મારી ભાઈ યાનો લા તેડવા હાલા રે Yeah,
મહારાજ. અને અમારી ભાઈઓ આપણને જોઈને અવળું ભરીને શા માટે વાતની તપાસ કરો? અરે રૂપારી ભાઈઓ, અરે રાયકા ભાઈઓ, અરે અમારા મહારાજા શા માટે અવળું ફરીને ઉભા છો? એટલે એવડા બાકરાવને વાયરામ ભાગી જાય. અરે ભાઈઓ, અરે અમારા મહારાજા શા માટે અવળું ફરીને ઉભા છો? એટલે આ કોણ લીલા પીરા વાળો એવું છે? કેમ દાંત કાઢે છે એવું છે ને? અરે વીરા વરદાન, આજે તમને ને મહારાજને જોયા મેં અવરું ફરી નથી ઉભા. આજે મેં મારા ગગલાની હોના આનાથી ડોળા જોઈ રહ્યા માટે કોઈ સીજ વસ્તુ કરાવેલા હશે એટલા માટે અવરું ફરી બને ભાઈ વિચાર કરી હશે. અરે રાયકા ભાઈઓ, વસ્તુ તો તમારી પાસે છે બધું, શા માટે જૂઠું બોલી રહ્યા? ના વીરા, જાઓ જઈ આપણા મહારાજને પૂછી જો રાયકા ભાઈઓ સત્ય કહેતા આપણે માઠું તો નહીં લાગે ને? અરે મહારાજા, રાયકા ભાઈ સત્ય વાત કહેતા જૂઠું તો નહીં લાગે ને તમને? અરે પ્રધાનજી, જી મહારાજ. રાયકા ભાઈને કહો કે સત્ય કહેશે તો રાજ તરફથી નામ આપવામાં આવશે, અને જો જૂઠું બોલે તો એને કાળિયા ઠાકરના સોગંદ છે. અરે રાયકા ભાઈઓ, જો સત્ય બોલતો તો રાજ તરફથી ઇનામ મળશે ને કાળિયા ઠાકરના સોગંદ છે તમને. અરે વીરા, મહારાજ રોબલ તો આજ કાળિયા ઠાકરના સોગંદ દે છે વીરા. કાળિયા ઠાકરના સોગંદ ન ખવાય વીરા. આપણે તો એક માલધારી ભરવાડના દીકરા, અને કાળિયો ઠાકર તો આપણો ઈષ્ટદેવ કહેવાય વીરા. માટે ઠાકરના સોગંદ ન ખવાય. આજે જે વાત કરવી છે વાત મહારાજને સત્ય કરવી છે, પછી મહારાજ ઇનામ આપે તો ભલે અને દંડ આપે તો ભલે વીરા. અરે મહારાજ, આપ જેવા ધુરંધર રાજુ રાજ કરતા હોય, અમ જેવી પ્રજા હોય એમાં સોગંદ ન દેવાના હોય મહારાજ. પણ મહારાજ, કદાચ જો આ નાના મોટી કોઈ મોટી વાત થઈ જાય ને તો સ્વરૂપ જાણી માફ કરજો મહારાજ. પણ આજે મેં નહીં, આ અરસ પરસના લોકો કેવી વાતો કરી, કેવી વાત કરો તમારી ભાઈઓ? સાંભળો મહારાજ. હાજરાવાની કૌને રાજન સાંભળો રે. એ કરી દો મારા દલની વાત રવારે, એ કૌને રાજન સાંભળો રે. હાજર મહારાજ,
પેલાસા લક્ષ્મી સગુણા આજ જોગ માયાને ઝાંકી પાડે એવી ત્રણ ત્રણ દીકરી તમારા રાજની અંદર રમેલી છે મહારાજ. હા રબારી ભાઈઓ, વાત કેવી તો તમારી સત્ય છે મહારાજ, પણ મહારાજ દીકરી તો એક પંખીનો માળો કહેવાય, પવન આવે ને ઉડી જાય. દીકરી તો એક પારકી થાપણ કહેવાય મહારાજ. હા રબારી ભાઈઓ, જો આજ પ્રણાવીએ ને તો કાલી પદપતાને સાસરે ચાલી જશે મહારાજ. સંતાનની અંદર બધો બબડો કે લુલો લંગડો એક પણ રાજકુમાર હોય ને મહારાજ તો આપના ગયા પછી આ રાજની ગાદી સંભાળે મહારાજ. એક દિવસ આ રાજને મનમનના તાળા દેવાઈ જશે. અરે રબારી ભાઈઓ, તમારી વાત પણ કેવી સત્ય છે. હા મહારાજ. જો આજે તમને હવલા સુકન ત્યાં હોય તો કાલે સવલા સુકન લઈને તમારા ગગલાના હોનાણા તેડવા જજો. હા મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજ. અમારી ભાઈઓને રાજમાંથી ઇનામ આપીને વિદાય આપો. અરે રાયકા ભાઈઓ, રાજમાં આવીને ઇનામ લઈ જજો. જેવી તમારી આજ્ઞા. એ માટે સારા સુગન જોઈ હાલા રે મારી વાત, સારા સુગન જોઈ હાલા રે. જી મહારાજ. આજે આ પોકટ કરી હેત ડગલે ને પગલે મેણા બોલે છે. હે મેણા, હવે મારાથી સહન નથી થતા, માટે રાજમાંથી તમારા માતૃશ્રીને બોલાવો. આજે પર ધન બોલાવે બાપુ સરિયા જોરે. એ આવજો રાજાને દરબાર, ધન બોલાવે બાપુ સરિયા જોરે. અત્યારે રાજ્યમાં બોલાવાનું કોઈ કારણ? અરે માતા, મારા મહારાજા બોલાવે. હિયા હાજી સતી રે, હિયા બીબી રાયની નમના કરી.
સોનાનો રે સાદિયા બાપો તેડવા જાતા રે પાછા રે વયા સ્વામિનારાયણ હાથે ખાવું રે પીવું રે સદી મન ગમા પૂરા છે વિનાથી ગમતા પોપણ અડાનારા હાથ ખાવું રે પીવું રે સદી મન ગમા પૂરા છે હાથે જીવવા કર તારે મરવું પ્યારું રે લાગે જીવડો મારો વાલી અવતાર જીવવા કર તારે મરવું પ્યારું રે લાગે સ્વામિનારાયણ હા સતી અરે મારા નાથ તમે શું વાત કરી રહ્યા છો અરે કોણ કહે છે કે અજમલ રાજા પેટના વાંજ્યા કહેવાય અરે જોગ માયાની શરમ આવે એવી ત્રણ દીકરીઓ આપણે આંગણે રમતી હોય હા સતી અને તમે કહો છો કે આપણે વાંજ્યા કહેવાય મારા નાથ અરે સતી દીકરીને આજે પરણાવો તો કાલે પોતાના સાસરે ચાલી જાય માટે લુલો લંગડો કે બાડો બોબડો એક પણ કુંવર હોત તો આ રાજગાદી સંભાળાત નકર એક દિવસના સમયે આ રાજગાદીને મણમણના તાળા દેવામાં આવશે માટે મને વનમાં જવાની રજા આપો હા સ્વામિનારાયણ હા સતી તમારી વાત કેવી પણ સત્ય છે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને આપણા પણ ન રહે હા સતી પણ જો તમારે જીવનમાં ચોરાઈ જાવ હોય તો મારી કોઈ ના નથી પણ અત્યારે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે તેને લગ્ન કરીને જાવ તો મારી કોઈ જાતની ચિંતા ન રહે ભલે સતી અરે પ્રધાનજી રાજમાંથી ગુરુદેવને બોલાવો પરદાન બોલાવે પરદેવ આવજો રે આવજો રાજાને દરબાર પરદાન બોલાવે પરદેવ આવજો રે બુદેવને અત્યારે રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ અરે ગુરુદેવ મહારાજા બોલાવે મહારાજ અજમલની જે થાવો મહારાજ અજમલના શરણોમાં બુદેવના પ્રણામ છે મહારાજ કહો મહારાજ કે કયો મારો વાક કયો મારો ગુનો અને અત્યારે આ બુદેવને રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ
गुरुदेव ने प्रणाम। हे गुरुदेव, અત્યારે રાત ની અંદર બોલાવાનું કારણ કહો મહારાજ। કે મારી દીકરી સગુણા તેમનું સપનું સફળ લઈને તમારે જવાનું છે। હા મહારાજ। હા ગુરુદેવ। આપ કહો છો કે દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા, એમના ઘડિયા સફળ લઈ તમારે દેશ પરદેશ જવાનું છે। હા ગુરુદેવ। પણ ક્યાં જવું ને ક્યાં ન જવું એની મને વાત કરો મહારાજ। અરે ગુરુદેવ, देश जाजो परदेश जाजो કે પિંગલગઢ નહીં જાતા। હા મહારાજ। હા ગુરુદેવ। પિંગલગઢ ન જવાના કોઈ કારણ તો હોય ને મહારાજ। કારણ કે પિંગલગઢના રાજા પટિયાર સાથે મારે 20 વર્ષ ત્યાં વેર ચાલી આવે છે। હા મહારાજ। માટે કે પિંગલગઢ નહીં જાતા। હા મહારાજ। હા ગુરુદેવ। તો મહારાજ આ બુદેવનું સંતાન કહે કે વાત તમારે માન્ય રાખવી પડશે મહારાજ। કહો ગુરુદેવ। કે જે રાજ્યની અંદર હા ગુરુદેવ। કે જે દેશની અંદર દીકરી સગુણાનો શ્રીફળ જલાવીને આવો ને મહારાજ, હા ગુરુદેવ। એ તમારે માન્ય રાખવું પડશે મહારાજ। ભલે ગુરુદેવ। હા તો મહારાજ કહો ગુરુદેવ। આ બુદેવને શ્રીફળ અને દક્ષિણા આપી અને વિદાય કરો મહારાજ। ભલે ગુરુદેવ। आज महाराज अजमले श्रीफળ દઈ રવાના બુદેવને કીધો કે દીકરી સગુણા માટે યોગ્ય ઘર યોગ્ય મૃત્યુ ગોતવા માટે આજે બુદેવને રવાના કર્યો છે। પણ દીકરી સગુણાના વિધાતાએ ક્યાં લેખ લખાય છે? તો ચાલ આજે પુકરણગઢથી રવાના થઈ દેશ પરદેશ જવા નીકળ્યો। ये देश ये जासुरे यजमल राय पारा देश जासुजो हे आवे जान जासु पिंगल गढ़ रे राजमल
પૈસાની સપાસની રે લાગે સુનારા દરબાર મારા દરબાર પૈસાની સપાસની રે લાગે અરે મહારાજ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ હવે મેરા પ્રધાન અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ છે કે પહેલા મને એ જણાવો અરે આપણે રાજની રેત સુખના સમુદ્રમાં છલકે છે કે પછી દુઃખના દરિયામાં ડૂબી રહી છે તમારા જેવા રાજા અને મારો જેવો પ્રધાન હોય તો હું દુઃખ હોય મહારાજ શાબાશ પ્રધાનજી હંમેશા માટે આમ જ ચાલુ જોઈએ પરંતુ મારા ગઢના કાંગરે હંમેશા માટે મોરલા ટહુકતા હોય છે રાજા કાળી કોયલ ટહુકા કરે છે જરૂર મારા રાજ્યની અંદર કોઈ દુશ્મનનો માણસ આવવાની રજા માંગતો હોય તો મારા ગઢના કાંગરે એવા ચોકી ફેરા કરો બહારનો માણસ અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં અરે એટલું જ નહીં મારી રજા સિવાય આપણા રાજની અંદર કાળું ચકલું પણ ન ફરકે ચકલો ફરકે હું અહીં શીકે ન ખવાય શીખ ખાય તો સેડા વયા જાય દીકરી સગુણાના વિધાતાએ કહેવાતે લેખ લખ્યા જ્યાં રાજ સારો હોય ને રાજવી સારો ન હોય અને જેનો રાજવી સારો હોય ને રાજ સારું ન હોય રાજ અને રાજવી બંને સારા હોય તો કુંવર સારા ન હોય પણ ચાલતા સામે એક નગર દેખાય સાલ જઈને તપાસ તો કરું કે આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે એલા કોઈ હાજર છે કે નહીં દેખાતો સો કોણ તો હું અહીંયા ખિસ્સા કાપું છું એ ગુલાબના પેટના તને કહું છું હું ખિસ્સા કાપું છું એટલે આ ખિસ્સા કાપવાનું તો કેસો હું ખિસ્સા કાપવાના ધંધા કરો છો આ રજવાડામાં ખિસ્સા જ કાપો હા સો કોણ એમ કહું હું બાપુનો પ્રધાન છું એમ કેને મોવા કઢી ચાટણીઓ સામે તે જય લોટ સાટણિયા જાય ખબરિયા એને કે ડોલ કાકીને દેવા તને કહું છું ઓ વાંધો નહીં હવે જા મારો દીકરો જઈ અને તારા મહારાજને કહી દે કે કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે આ મારો દીકરો ભૂલી જાય છે એમ થાય છે હું તમને ભૂલી જાઉં કે તું ભૂલી જા પેલો મોહનથાળ વધી ગયો લાગે મોહનથાળ વધ્યો તને બુંદી ને મોહનથાળ ખાધા જ નથી નથી ખાધું ખાધું હોય તો ટીડીટ થઈ જાય ઢીલી થાય તારું હા એ તો મને ખબર છે ક્યુ રાત છે ને તો બહેને મુआ તું ભૂલી ગયો હું ન ભૂલી ગયો આ પિંગલગઢ નગરી છે પટિયા રાજા રાજ કરે છે ને તમારે કામ કેનું છે કોનું કામ છે તારા બાપુનું કામ છે બાપુનું કામ છે કેનું જોયું? નવરા નથી કહું કરે એને કામ છે નવરા નથી બોલો શું કામ છે બીજું કાંઈ જા જઈ અને તારા મહારાજને કહી દે કે દાદા અંદર આવવાની રજા માંગે છે હાલ ઘર ભેગી નો થા કેનો દાદા છો તારો દાદા અમે અહીંયા તૈન જ દાદા છીએ કોણ કોણ એક હું દાદા એક મારા બાપુ દાદા અને એક હનુમાન દાદા એક દાદા તો બરાબર બાકી આમ બહાર જઈને દીકરા તમે જો તો કે અમે દાદા છે તમને ખબર પડે અહીંયા વહા કાબરા થઈ ગયા તો થઈ જ જાય ને દીકરા અમે તો ન્યા જઈને હોત ને કે અમે દાદા છીએ એમ કહી દે ને ગોર દાદા છે હા, તો દીકરા સમજશો તો કે ને ગોર દાદા એમ ખોટીના પેટનો છે તું કે હું હા અન્નદાતા ને ઘણી ખમા કહો વીર પ્રધાન બાપુ રાફડો ફાઈટો ડેલીએ ગોરદેવ આવ્યા છે કેમ આમાં ડેલીએ કોઈ ગોરદેવ આવ્યા છે અરે વીર પ્રધાન જો ભૂદેવરાજ ને હોય ને તો એમને ખુશીથી અંદર આવવા દો હા. ને જો રૂખડિયા હોય
ચપટી શીખ આપી જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના કરો. અહીંયા આપણે ખાવાનું ઘટે છે, ત્યાં શક્તિ શીખવી. હા ગુરુદેવ, તમે રાતના છો કે પછી ઉકેડા ફફેડવા વાળા? ઉકેડા ફફર તું. મેં કીધું તમે ફફેરતા હો. આ તો લાગે છે જેવો ઉકેડા ફફર એવો. માથામાં ગુલાબ સોટાડ્યા છે, પીસ્યું સોટાડ્યું છે. એ તો ગુલાબ મારું નિશાન છે. તારું નિશાન છે એમ? હા, તું વળી જા કે રાજકારણી દીકરો છે. તમે મત દેવા આવો તો અહીંયા ગુલાબ ને દેજો. અમે ન દઈએ એટલે તને આવતા હોય તો પોખી લીધો મેં. એટલે ગુલાબી મત દીધો તો તને ગોકુલમાં આપણે હું તો ગોઠવું હતું ત્યારે એ ઉપરા ઉપર 2 દીધા હતા, એક નહીં. એટલે ગુલાબમાં જ મત દે બધા. રાતના છો? અરે રાજના હોય તો જ રાજમાં આવ્યા હોય. તો અમારે પૂછવું પડે. શું પૂછવું પડે? બાપુને મુવા બધું એકારે પૂછીને આવીને અન્નદાતાને ઘણી કમા. કહો વીરા પ્રધાન. ભૂદેવ રાતના છે. અરે વીરા પ્રધાન, જો ભૂદેવ રાજના હોય ને તો એમને ખુશીથી અંદર આવવા દો. ભૂદેવ, હા તમે રાતના હોય તો ખુશીથી હોય આવો. ખુશીમાં તને ખબર પડે? ઓલી તાળામાં નાખવાની ખુશી તારી માને ખુશી કહેવાય. તો ખુશી કેને કહેવાય? ખુશી એમ કે જો ઓલા બધા બેઠા બેઠા મજ્જા દાંત કાઢીને એને ખુશી કહેવાય. એને ખુશી કહેવાય. તો એને જ ખુશી કહેવાય ને. તો હવે આવતાર્યો અંદર. આવતો રહો. બાપુને ખરા ના કરતા હો. કેમ? એની આતામાંથી સટકેલી છે. તો અમને શું ફરક પડે? એમાં બહુ પછી તમે ખરા કહેશો તો ભાઈ તમારું ટીડીડી થઈ એ જાય. તમારા રાજમાં હાલે, બહાર ન હાલે. હા તો આવતાર્યો હવે લ્યો તમે. મહારાજ જમલની ગેધાઓ મહારાજ પિંગલપતિના શરણોમાં બુધેવના પ્રણામ છે મહારાજ. અરે ભૂદેવને ચરણોમાં પટિયારના પ્રણામ છે. હા મહારાજ. અરે કહો ભૂદેવ, આપ કઈ તરફથી આવો છો? કઈ તરફ જઈ રહ્યા છો? અને પિંગલગઢ નગરી સુધી આવવાનું કારણ ભૂદેવ? સાંભળો મહારાજ કે પોકરણના મહારાજ અજમલ તેમની દીકરી સગુણાનું શ્રીફળ લઈ તમારા રાજમાં પધાર્યો છું મહારાજ. અરે ભૂદેવ, આપ પાંચ નથી ભૂલ્યા ને ભૂદેવ? ના મહારાજ. કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે મારે 20 વર્ષ થયા વેર. અરે એટલું જ નહીં, 22 વર્ષ થયા બોલા છે. માટે વાત તમારી કદાપી શક્ય નહીં બને ભૂદેવ. ના મહારાજ, આવું એકાર અભિમાન છોડી દો. કાં તો દીકરી દેવાતી કાં તો દીકરી લેવાથી વેર ઓછા થાય છે મહારાજ. એકવાર વેરી મટી વેવાય બનીને આ જીવન જીવને મહારાજ તો જીવન જીવવાની બહુ મજા આવશે મહારાજ. અને મહારાજ તે માનવ કહે કે હું કરું કરતલ બીજો કોઈ આદરા તમારા અધવશ્ય રહે મારો હરી કરે સો હોય મહારાજ. કદાચ શ્રીફળનો સ્વીકાર નહીં કરો નહીં તો અમારા મહારાજ જ વલય થશે કે પટિયારો કાયર અને નમાલા છે અમારાથી બી ગયા. માટે આ શ્રીફળનો સ્વીકાર કરી લે મહારાજ. અરે ભૂદેવ, હજી તમને ખબર નથી સૂર્ય સામે તોડું દે સૂર્ય ઝાંખો થતો નથી. અરે સૂર્ય સામે તોડું દે સૂર્ય ઝાંખો થતો નથી. અરે પટિયાર સામે આવે લડે એ જીવ તો કદી જતો નથી. માટે જઈને તમારા મહારાજને કહેજો આવા શ્રીફળ નહીં યુદ્ધના સંદેશા મોકલે. યુદ્ધના સંદેશ. અરે મહારાજ, જો યુદ્ધનો સંદેશો લઈ આવ્યો હોત ને તો રાજદૂત આવ્યો તો મહારાજ. હું તો એક બ્રાહ્મણનું સંતાન મહારાજ. જોડવાનું કામ કરું, તોડવાનું નહીં મહારાજ. માટે મહારાજ જો આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો ને તો બુડો બ્રહ્મ હત્યા કરશે. અને બ્રહ્મ હત્યાનો પાપ આપની આ પિંગલગઢ નગરી અને આપના શિરે રહેશે મહારાજ. અરે નહીં ભૂદેવ, આ પટિયાર કોઈ બ્રહ્મ સંતાનનું પાપ લેવા નથી માંગતો ભૂદેવ. અરે વીરા પ્રધાન, આ ભૂદેવ આમ નહીં મને વીરા. કેમ માનશે? માટે રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. એમનું કેવું શું થાય છે? તમારું કેવું છે હંધી એનું કેવું છે? હા તો તમે શું કરી નાખ્યો બાપુ? તમે રાત ચલાવો છો કે કેરોસીનની દુકાન ચલાવો છો એમાં કાંઈ ખબર નથી પડતી. હા ભૂદેવ, તમે શું કહેતા હતા મહારાજને? હું કહેતો હતો બ્રહ્મ હત્યા કરવી કહેવાનું હોય. હા હાલે મારો ભાઈ મરી જા. હા બ્રહ્મ હત્યાનો દીકરો ક્યાં થાસ? વાં ઘરે કોરાણીમાં રાંડી જાહે. પણ તું જઈને જય શ્રી કૃષ્ણ કહી દેજે, બીજું કઈ નથી કહેતો તને. ઓલા છોકરા રખડી પડશે. હું તને કહું એમાં ઈ રખડે નહીં, એવું મોટા થઈ ગયા. મોટા થઈ ગયા. હજી એક અવળો છે એમાં મોટો ક્યાંથી થઈ આ તો ગયો? એવડો છે હવે ઈ મોટો થઈ જાય. થઈ જાય. એટલે તું એટલો બધો આપડાયો ને એડવાન્સ કા એટલો બધો એમ હું તને કહું.
જય શ્રી કૃષ્ણ કહી દીજે એ હવે ક્યારે નવરાશ છે. જાય? નવરાશ છે એમ ને? જાત્રામાંથી આવી ગયા? હા આવી ગયા હા. લારી ચાલુ કરી દીધી? લારી તો આજથી ને જ થઈ ગઈ હતી. ઠીક એમ છે એમ ને? જા મારો દીકરો હવારમાં જાતા આવે તો કહી દીજે. પ્રતાપ ને બોલાવું એમને બોલાય આમ ખૂણામાં ઉભા રહેજો. કેમ ખૂણામાં બોલી? એ તલવાર ઉછે તો તમારી ટોપી બોપી હંધી આમ ઉલેટ છે. એ તલવાર ફેરે છે એટલે ટોપી બોપી આમાંથી ઓલી બાજુ વહી જાય. કાંઈ ફરક ના પડે. ન પડે ન જ પડે ને. ઉભા રહ્યા વૈશમાં. હા તે ઉભો રહે મારો દીકરો. અયજે પ્રધાન બોલાવે પ્રતાપ્યા આવાજે રે. ઓયજે રાજને દરબાર આવજે આપણે દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ્યા આવાજે રે. રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ આપણે બેને ગાંઠિયા ખાવા જવાનું છે. મારે કાંઈ કામ નથી પડ્યા. કામ તો તમારા પપ્પાને છે. અરે પિતાશ્રીના ચરણોમાં આ પુત્ર પ્રતાપના પ્રણામ છે. અરે પિતાશ્રી અત્યારે રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ હા બેટા પ્રતાપ, અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ છે બેટા કે પોકરણગઢથી ભૂદેવ આવ્યા છે. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનો શ્રીફળ તારી સાથે જીલાવા માંગે છે. માટે વાતમાં તમારું શું કહેવાનું થાય છે બેટા? અરે નહીં પિતાશ્રી, આ વાત તો કદાપી નહીં બને. કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે આપણે 20-20 વર્ષના બે. એટલું જ નહીં પરંતુ 22-22 વર્ષના અબોલા. માટે આ શ્રીફળનો શિકાર નહીં થાય. અરે નહીં બેટા પ્રતાપ, જો શ્રીફળનો સ્વીકાર નહીં કરે ને તો પોકરણગઢના રાજા અજમલને એમ થશે કે પટિયારો કાયર અને નમાલા છે, અમારાથી ડરી ગયા. અરે પિતાશ્રી આપ ચિંતા છોડો કે પોકરણ અજમલનો શું ભાર છે. જો આપની આપ ન હોય તો એમના ધરતી મસ્તક આપણા ચરણોમાં તૈયાર છે. અરે નહીં બેટા પ્રતાપ, તું આટલો બધો ક્રોધિત ન થા બેટા. જો એ શ્રીફળનો સ્વીકાર નહીં કરે ને તો ભૂદેવ અહીં આત્મહત્યા કરશે
ને આત્મહત્યાનું પાપ આપણા રાજમાં રહેશે બેટા. અને પિતાશ્રી આપ ચિંતા છોડો કે પોકરણ અજમાનો સુભાર છે. જો આપની આજ્ઞા હોય તો આ શ્રીફળ સ્વીકારવા માટે પ્રતાપ તૈયાર છે. જરૂર બેટા પ્રતાપ. બિહાર દીધું રાજપોતું. હું કહેતા તા 20 વર્ષથી ભેળ છે એકે તલવારમાં ધાર રહેવા દીધી છે અને બુઠ્ઠી કરી નાખી છે. અને તારો મારો ભાઈ આ નારિયેલ નથી ઝીલાવું. હા ઝીલી લે. આમાં જોઈ લે આમાં સાલી વયા ગયા તો એ વારો ન થાય. હા ઝીલી લે. ગોધરા જાવું છે જીજે હતાર. હા એમાંય નથી દેતા મારા ભાઈ. લઈ લે. લઈ લે. હવે તો ભૂંગરું દ્યો. આ રાજકુંવર છે. ના ના જીસીબી નો ડ્રાઈવર છે. તારો ડો એમ નથી કેતો આ જીસીબી નો ડ્રાઈવર છે. આ રાજકુંવર જ છે ને. હા આ પ્રતાપ બાપુનો જે છે એ પ્રતાપ બાપુનો. એ તો મને ખબર છે પણ જા હવે જઈ અને તારા મહારાજ ને કે બુદેવ ને મૃત્યુ ગમી ગયો છે. ગમી ગયો તો મારામાં હું વાંધો હતો. જોતો ખરો તારું જડવું તો જોતું. હે કોક ને રાયતો ભેગો જોતો કાળિયો તાવ સરી જાય એવો છો. બાપુ તમે તો ગમી ગયા અમે રહી ગયા. અંદાતા ને ઘણી ખમા. કહો વીરા પ્રતાપ. આપણા પ્રતાપ બાપુ ગમી ગયા છે. કેટલામાં વેસવાના છે જલ્દી કહી દો. અરે વીરા પ્રતાપ જો બુદેવની મૂર્તિ પસંદ આવી ગઈ હોય ને વીરા હા તો બુદેવને કહો કે લીવડા શ્રીફળ ઝીલાવી આપે. દેવ આ એને ઝીલાવી દ્યો નારિયેલ. પછી એમ બેકીને મોઢામાંથી ઝીલાવી દ્યો. હાલો જાલી રાખ લે. પેલા આમાં જોઈ લેજો વાંધો કાંઈ નથી. તે હું ક્યાં કહું વાંધો છે. હાથ ભાંગી ગયો તો 2 મહિના પછી. પણ હવે અટાણે હાર 2 મહિના પછી ભાંગી ગયો તો. હા અંદર હરિયા હે 2 હાથમાં. ભલે અમને શું નડે. હા એને ઝીલાવી દો એટલે એ મારો દીકરો પસ્તાય. ભલે પછી પસ્તાય. એ હોનેરી નારિયેળ દીલો પરદા બરાયો. હોનેરી નારિયેળ દીલો હા બોલે. પંડિત જીલાલ તેમ દીલો પરદા બરાયો. પંડિત જીલાલ તેમ દીલો રે. શ્રી પડે એટલે આવી દીધા. હવે કઈ કામ કાજો તો કે ન કરો દાદા. જવાની રજા માગે. કેમ રજા માંગે? તો હવે કામ થઈ ગયું છે. કામ એવું તો હવે જવાની રજા જ માગે ને. ઉતાવળ હે? ઉતાવળ હોય તો જ કેતો હો ને. ભાઈ એમ હાલતા કેમ થઈ ગયા તમે? તે મારે ઉતાવળ છે એટલે જાવ છું. આ થારી કેમ મને પકડવા આપી હતી? ઘરે નથી ગોરાણીમાં? કેમ ગોરાણી માનું તારે શું કામ છે? ગોરાણીમાં ને લઈ આવે ને. એને ભેગા તો ન ફેરવવાના હોય. તો કાંઈ વાંધો નહીં એને જય શ્રી કૃષ્ણ કહી દેજો. હા પણ તું ભૂલતો નહીં. એ ગુલાબમાં મત તો અમે દઈ દેવું. તું ધ્યાન રાખજે ને કે તને ઉપરા પર 2 દઈ દે. અન્નદાતાને ઘણી ખમા. કહો વીરા પ્રતાપ. લીલુડા નારિયેલ લીલાવા ગયા છે. હવે કાંઈ કામકાજ હોય તો કયો નકર ભૂદેવ જવાની રજા માંગે છે. અરે વીરા પ્રતાપ જો લીવડા શ્રીફળ ઝીલાવી આપ્યા હોય ને તો બુદેવને કહો કે જતા જતા લગ્નના મુહૂર્ત પણ જોતા જાય. ભૂદેવ અહીંયા ક્યાં ભાગો છો તમે? હું છે હારા મહિલા લગ્નના મુહૂર્ત જોઈ નાખો. હારા મહિલા તરડો હોય એમાં થોડા કલર આવે એટલે કે હારા મહિલા છે. એમાં કે વકલ આવે? વકલનો હાથ કાંઈ નહીં. લગ્નના મુહૂર્ત હારા એવા કાઢી નાખો. કેમ તારા રાજમાં ગોર નથી? હા, અમારા રાજમાં તઈ તણાઈ ગયા. તારું ડોહો આ બાજુ કે મેં કપા છોડવો જ મોટો આવડો બધો જોયો નહીં. અમારે અહીંયા આતું પાણી ફૂલ આવ્યું હતું. ત્રણ જીંડવા છે આમાં ક્યાં તાર પાણી આવ્યું હોય આમાં? હાલ ભલે આ ગામનું ટીરડી જ છે. કપામાં જ ક્યાંય વારો નથી આવે.
પછી તારો વારો ક્યાંથી આવે બાકી જ રહી જાય ને અમારો વાળો અમે નહીં આવે બાબા ભોદેવ હા એવું નહીં તો હવે ગોતી રાખજો અમારી હાટું જાતથી ये आए पेला रे बाना रे पानी दबे आवे रे ये पेले पान लगानियानो पेले रे बने रे पंचक देशा બાણે લગ્નના મુહૂર્ત બહુ સારા આવ્યા પૂનમ ને સોમવાર પૂનમ કેદા પરદા ભરાય સોમ કેદા મારી દીકરી સગુણા આવા મળતી રાશિના લગ્ન આવ્યા હવે કાંઈ કામ કાજો તો કેને કરતા દા જવાની રજા માગે અમારે અમારા મહારાજ ને પૂછવું પડે અન્નદાતા ને ઘણી ખમા કહો વીરપ્રધાન લગ્નના મુહૂર્ત બહુ સારા આવ્યા ગયા છે હવે કાંઈ કામકાજ હોય તો કયો ને ભૂદેવ જવાની રજા માંગી છે અરે વીરપ્રધાન તો લગ્નના મુહૂર્ત આવી ગયા હોય ને વીરા તો બુદેવને કહો કે જતા જતા કંકોત્રી પણ લખતા જાય ઓ ભૂદેવ અહીંયા ક્યાં ભાગ્યા તમે હા અમારા રાજમાં તમે ટીડીડીટ કરી નાખશો હા અહીંયા ઉભા રહી જાઓ હવે કંકોત્રી લખી નાખો ક્યાં લખવાની તમને મજા આવે અહીંયા મને તો ઘણી જગ્યાએ મજા આવે તો લખીવા માંડો ક્યાં પણ એક ખોડિયાર માને લખી નાખો બીજી ગણપતિ દાદા ને લખી નાખો અને ત્રીજી તમારી ઘરે લખી નાખો મારી ઘરેથી કોઈ આવે એમ છે જ નહીં તો ક્યાં વયું ગયું આખું ઘર જાત્રામાં ગયા જાત્રામાં હા એટલે કે ને ટીડીડીટ થઈ ગયું ये कंको साटी ने आजे लखवी कंको करे ये लखवी गमना रूड़ा मधुर भवानी माता समने नो
અરે પ્રધાનજી